જામનગરમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો અને એવામાં હાલ જામનગરમાં મેળો પાણીમાં ડૂબ્યો છે। મેળાના ગ્રાઉન્ડમાં ચારે કોર બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રાઇડ્સ પણ પાણીમાં ડૂબેલી જોવા મળી છે। વોરાના હજીરા સિદ્ધનાથ મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા પણ હાલ બંધ થઈ ચૂક્યા છે અને જામનગરમાં અનેક વિસ્તારો એવા છે જ્યાં હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને એવામાં જે લોકમેળો છે એ પણ અત્યારે પાણીમાં ગરકાવ છે। મેળાના ગ્રાઉન્ડમાં જ્યાં નજર કરશો ત્યાં આપને બસ પાણી જ પાણી જોવા મળશે અને જે તમામ રાઇડ્સ છે એ પણ પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે। તો જામનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે આ સ્થિતિ આપ જોઈ લો કે કયા પ્રકારની સ્થિતિ છે। જે ગ્રાઉન્ડમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળો પણ ધોવાઈ ગયો છે અને મેળાના ગ્રાઉન્ડમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। જામનગર શહેરમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ છે તે પડી રહ્યો છે। ભારે વરસાદના પગલે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ઉપરવાસમાં ભારે વરસાદના પાણીની આવકના કારણે આ દ્રશ્યો જામનગરના વોરાના હજીરા, નાગનાથ ગેટ, નાગેશ્વર મંદિર, સિદ્ધનાથ મંદિર તરફ જતો આ રસ્તો છે। આ વોરાનો હજીરો છે અને આસપાસ અહીંયા રંગમતી નાગમતી નદીના પટમાં અહીંયા મેળો ભરાય છે। પરંતુ આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે ઉપરવાસમાંથી જે રીતે ભારે પાણીની આવક છે તે થઈ રહી છે તેને પગલે આ રંગમતી નાગમતી નદીનું મેદાન જે મેળા ભરાયેલા હતા તે તમામ જગ્યાએ પાણી જ પાણીમાં સમગ્ર વિસ્તાર છે તે ગરકાવ થઈ ચૂક્યો છે અને નાગેશ્વર છે, જૂના નાગના ગામ છે તે તરફ પાણીનો પ્રવાહ છે તે સતત આગળ વધી રહ્યો છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર।